વડોદરામાં સ્ટાફ નર્સ વર્ગ 3ની ભરતી પ્રક્રિયા ફરી વિવાદના ઘેરામાં આવી છે। વિદ્યાર્થી નેતાએ કર્યા છે ગંભીર આક્ષેપો। આરોગ્ય વિભાગે ડિસ્ક્વોલિફાય લિસ્ટમાં નામ હોવા છતાં એક યુવતીને નિમણૂક પત્ર આપી દેવાનો યુવરાજસિંહનો આક્ષેપ છે। આ ભરતીમાં જવાબોની એક ખાસ એબીસીડી પેટર્નનો ઉપયોગ થયો હોવાના વિગતો પણ સામે આવી। યુવરાજસિંહનો આરોપ છે કે સ્ટાફ નર્સ વર્ગ 3ની ભરતી પ્રક્રિયામાં ગડબડી કરી છે। પરીક્ષામાં નાપાસ થયેલી વ્યક્તિ પાસે આરોગ્ય વિભાગનો સહી સિક્કાવાળો નિમણૂક પત્ર કેવી રીતે પહોંચ્યો તે ગંભીર પ્રશ્ન ઊભો થયો છે। શિવાનીબેન ભરતભાઈ ડાકીનું નામ એ ડિસ્ક્વોલિફાઈંગ લિસ્ટમાં છે અને એના ઘરે એક લેટર આવે છે કે તમે પાસ થઈ ગયા છો અને તમારો જે નિમણૂક પત્ર જે છે એ નિમણૂક પત્ર એને મોકલવામાં આવે છે। આની ઉપર તપાસ કરવામાં આવે, આરોગ્ય વિભાગ પણ તપાસ કરે અને પોલીસ પણ એની ઉપર તપાસ કરે। મહત્વનું છે કે રાજ્યની સરકારી હોસ્પિટલો અને સામૂહિક આરોગ્ય કેન્દ્રો માટે 1903 જગ્યાઓ માટે આ ભરતી જાહેર કરવામાં આવી। 5 ઓક્ટોબર 2024થી 3 નવેમ્બર 2024 સુધી ફોર્મ ભરાયા હતા અને 9 ફેબ્રુઆરી 2025ના રોજ લેખિત પરીક્ષા યોજાઈ હતી, જેમાં અંદાજે 53,500થી વધુ ઉમેદવારોએ ભાગ લીધો હતો।